জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল। জয় জয় રામ કૃષ્ણ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। રામકૃષ્ણ દેવ કહે છે, જ્યારે ભીષ્મ પિતામહના શાંતિ પર્વના એ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે વાત અટકે છે। રામકૃષ્ણ દેવ કહે છે કે ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણને કહે છે કે મહારાજ, હું તમારા રહસ્યોને પામી નથી શક્યો। તેની સામે આપણી પાસે એ પણ સંદર્ભો છે કે ઈશ્વરના રહસ્યો પામવા માટે અચર્મ ચક્ષુઓથી એને આપણે જોઈ નથી શકતા। એના માટે દિવ્ય ચક્ષુઓ હોવા જરૂરી છે। સાંસારિક પદાર્થો, સંસારના દ્રશ્યો જોવા માટે ચર્મચક્ષુઓ પર્યાપ્ત છે, પરંતુ ઈશ્વરી એ રહસ્યો જોવા માટે તો દિવ્ય ચક્ષુઓની જરૂર છે। અને ઈશ્વરની કૃપા હોય ને, જે કૃપા સિદ્ધની વાત આપણે કરી ગયા, તો ઈશ્વરની કૃપા થાય અને જો ઈચ્છે તો એ દિવ્ય ચક્ષુ પણ આપી શકે અને એના રહસ્યોને આપણે એટલા પૂરતા સમજી પણ શકીએ। મહાભારતના યુદ્ધની અંદર હતપ્રબ્ધ અને વિષાદ યોગમાં સરી પડેલા અર્જુનને જ્યારે દ્વિધાઓ ઉત્પન્ન થઈ છે, અંતર્દ્વંદના કારણે જે દ્વિધાઓ ઉત્પન્ન થઈ છે અને સાચું શું છે, પાપ પુણ્યની અંદર અટવાઈ ગયેલું વ્યક્તિત્વ, ભગવાન કૃષ્ણે ત્યારે એમને દિવ્ય ચક્ષુ આપી અને પોતાનું વિરાટ વિશ્વરૂપ દર્શન જોયું છે કે એ હજારો હાથોવાળા વિશ્વરૂપને જોવે છે કે જેના સેંકડો એના મુખારબિંદો જોવે છે અને મુખારબિંદોની અંદર ધસમસતા પ્રવાહોની અંદર મનુષ્ય જાત જ્યારે હોમાય છે અને અર્જુન બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, હું આ દ્રશ્ય જોઈ રહ્યો છું ને એનાથી ભયથી કંપિત થઈ રહ્યો છું, કારણ કે જેમ નદીઓનો પ્રવાહ સમુદ્રની અંદર મળે એ રીતે પ્રભુ સમગ્ર જીવો અંતે તો તમારા મુખની અંદર સમાઈ રહ્યા છે। આ બધા રહસ્યો એકવાર અર્જુનને બતાવી દેશે કે તું જે સમજે છે હું નથી અને તું જે ધારે છે હું નથી। માં વઢે છે કૃષ્ણને। શ્રીમદ ભાગવતના જે પ્રસંગો છે, આ બાજુ ગીતાકાર એને વિશ્વરૂપ દર્શન કરાવે છે અર્જુનને, બીજી બાજુ માં યશોદાને માયાના આવરણથી લાગે છે કે આ મારો પુત્ર છે। કૃષ્ણની બધી જ જે હરકતો છે એના તોફાનોથી માં ક્યારેક કંટાળી ગયા છે। માને ગોપીઓ આવીને ફરિયાદ કરે છે કે એરી જશોદા કિશનને મીઠી ખાઈ। માં હાંફળા પાંપડા થઈને જોયો છે તો કૃષ્ણ મોઢામાં માટી નાખે છે અને એને ભૂલાવી દેવા માટે, આ તો માં છે અને માં જ્યારે ખીજે ત્યારે તો પુત્ર, કોઈ પણ બાળક થરથર, માં બને ત્યાં સુધી ગુસ્સો ન કરે, બાપ વઢે, બાપ ધોલ ધપાટ કરી દે અને છોકરું માં કે દાદી કે નાનીના પાલવમાં પોતાનું મુખ છુપાવી દે। માં એનું ઉપરાણું લે હોય છોકરું છે, પણ જે માં પોતે ગુસ્સો કરે ને તો એ હાલત જોવા જેવી હોય। અને કૃષ્ણને થથરી ગયા કે માં ગુસ્સો કરે ને આજ તો બસ ખતમ, કાન પકડો બરાબરનું યશોદાજીએ। અને કૃષ્ણને કહે છે કે मुंह खोलो, ये सब हमेशा तेरे लिए बताते थे, हम मानते नहीं, आज तो पकड़े गए हो तुम। અને માએ જે ગાલ ઉપર ચીટીઓ ભરી અને એને મોઢું ખોલાવ્યું છે અને ત્યારે જગત નિયંતાને પણ મજાક કરવાનું મન થઈ ગયું છે। યશોદા, તું ધારસ એવું નથી, માં તો તારા ગયા જન્મની કમાણી છે એટલે હું તારે ઘરે અવતાર ધારણ કર્યો છે। પણ માં અને માયાનું આવરણ એની આંખ ઉપર આપીને દિવ્ય ચક્ષુ આપે છે માને। અને માં શું જોવે છે તો ખોલેલા મોઢાની અંદર આખી કાયનાત સમાયેલી છે। બ્રહ્માંડના એ અતાગ અનંત રહસ્યોની અંદર નિહારિકાઓ અને સૌર ઉર્જાઓ દેતા ફૂટકાર કરતી આ ધવલ આકાશ ગંગાઓ શું શું નથી જોતા, તારા નક્ષત્રો, ભૂગવતા સમુદ્રો એક મોઢામાં સમાયેલા જોવે છે। અચંબિત થઈ અને એના મોઢાની સામે તાકી રહે છે કે આ હું શું જોઉં છું। આખા એના દિવ્ય ચક્ષુથી જોયા કે માં વાસ્તવમાં હું માટી જ ખાઉં છું। જગદંબા, હે માતૃ,
હે માતુલ, હું વાસ્તવમાં હું માટી જ ખાઉં છું અને ખાવું એ મારો સ્વભાવ છે. જે રીતે વિજ્ઞાન એમ કહે છે, બ્લેક હોલ થિયરી આપી કે આ રહસ્યો એવા છે બ્લેક હોલના. કૃષ્ણ કાળા છે, બ્લેક હોલનું સ્વરૂપ આપણે કઈ રીતે સમજીશું? રામકૃષ્ણ દેવ જ્યારે ચિદાકાશની વાત કરે છે, અનંત રહસ્યોની વાત કરે છે, ખુલેલા મોઢાની અંદર અનંત બ્રહ્માંડો સમાઈ ગયા છે. માં યશોદા જોવે છે અને પ્રત્યુત્તરની અંદર એને સાબિત કરી દીધું છે કૃષ્ણને કે માં જે પંચ મહાભૂત છે ને એ મારે આધીન છે. અને એના મોઢાની અંદર જ્યારે માટીનું આ સ્વરૂપ જોયું છે, કૃષ્ણ વિચારે છે કે આ રહસ્યની જો વાસ્તવમાં એને ખબર પડશે, એક માયાવી આવરણ કરી દીધું છે આ કામ છે, દિવ્ય ચક્ષુ આપી દીધા છે કે માં ભલે આ નજારો જોઈ લેતી હોય, વાસ્તવમાં મારા સ્વરૂપને માં ભલે નિરખી લેતી હોય. બીજી જ ક્ષણે થોડી વાર પછી કૃષ્ણને એ થાય છે કે આ મજા મારી જશે. જો હું ઉઘાડું પડી જઈશ ને માં સામે, તો માનો માતૃભાવ મારી સામેથી બંધ. જે રીતે કુંતાજીએ છેલ્લે હાથ જોડીને કીધું કે હે કૃષ્ણ, વાસ્તવમાં હું આ સંબંધોને જ માનતી હતી, પણ તમે તો સાચું રૂપ. આ રીતે જ્યારે સાચું રૂપ સમજાઈ જાય ત્યારે વાલનો કદાચ રૂપ વિષાદ લઈ રખે ને માં મારાથી એ દૂર થઈ જાય તો. અને બીજી જ ક્ષણે ફરી પાછા માં યશોદાને એના મૂળભૂત સ્વરૂપમાં લાવી દીધા અને કીધું કે માં હવે હું માટી નહીં ખાઉં, માં તારા સંબંધ, હવે હું માટી નહીં ખાઉં. રામકૃષ્ણ દેવ કહે છે, કથામૃતના આ પાને લખેલું છે કે ઈશ્વરી રહસ્યો પામવા માટે, એને સમજવા માટે એ દિવ્ય ચક્ષુઓ હોય તો આપણે એને એ પામી શકીએ. અને ઈશ્વરને નજીક જવા માટે તમારા જીવનની અંદર અનુરાગ જોશે. ભક્તો વખત ઠાકુર આના ઉપર ભાર મૂકે છે, રામકૃષ્ણ દેવ એ અનુરાગ ઉપર ભાર મૂકે છે કે ઈશ્વરને તમે તમારો બનાવી લ્યો. અનુરાગ, રાગાત્મિકતા ભક્તિ, રાગાત્મિક ભક્તિની વાત સ્પષ્ટ શબ્દ લખ્યો છે મહેન્દ્રનાથે ગુપ્તે. માસ્ટર મહાશય આના માટે બહુ સરસ શબ્દ, એક તો અનુરાગ આવે છે, બીજું રાગાત્મિક ભક્તિ. રાગ ખરો પણ એ સાત્વિક રાગ છે, એની સાથેનું અટેચમેન્ટ પ્યોર, શુદ્ધ અટેચમેન્ટ છે એની કોઈ. હા, એક આગળ વધીને બીજો શબ્દ આપે છે કથામૃત, અહેતુકી ભક્તિ જોઈએ. કોઈ હેતુ નથી, ઉદ્દેશ નથી એની પાછળ, કોઈ ટેક એન્ડ ગીવના સંબંધો નથી. રામકૃષ્ણ દેવ કંઈ છુપાયા વગર બોલ્યા છે કે છે કે તમારી આ તર્ક અને બુદ્ધિ અને આ લેવા દેવાના પલાખા, આ લેખા જોખાથી ઈશ્વરને તમે સમજી નહીં શકો. એના માટે તો તમારે અહેતુકી ભક્તિ જોશે. કેવી? રામકૃષ્ણ દેવે પ્રહલાદજી બહુ ગમ્યા છે. રામકૃષ્ણ દેવ ઘણી વાર ઉલ્લેખ કરે છે પ્રહલાદનો. કોઈ કારણ નથી, કોઈ સંતાપથી પ્રહલાદ ડગ્યા નથી. એને જે વિષમ પરિસ્થિતિઓની અંદર એક પોતાના અંદરના ખૂણે ક્યાંક એક શ્રદ્ધા અને જ્યોત એને જલાવી રાખી છે. પ્રહલાદ ક્યારેય નારાજ નથી થયો. એટલા અને 5-7 વર્ષના બાળકને ઈશ્વર પાસે ક્યાં કંઈ માગવા પણ હતું. અહેતુકી ભક્તિ, મારે કંઈ જોતું નથી. રામકૃષ્ણ દેવે બહુ સુંદર વાત કરી છે કે અનુરાગ થયા, અનુરાગ પહેલાં તમારામાં પ્રગટાવો, પછી રાગાત્મિકતા ભક્તિ આવશે અને એની અંદર તમારે અહેતુકી, મારે કોઈ કામ નથી. રામકૃષ્ણ દેવ બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. આપણને એમ થાય કે આજુબાજુના જીવનની જીવાતી ઘટનાઓની અંદર જે આવે ને, ઘણીવાર આપણે અમુક માણસોને મળવા જઈએ ને, એટલે બેસીએ, પૂછે કે કંઈ કામ હતું, તો અમુક વ્યક્તિત્વ ગમતા હોય તો કે કંઈ કામ નહોતું, હું તો હોવાણે બેહો આવ્યો હતો. બહુ શબ્દ છે અમારા સૌરાષ્ટ્રનો કે હોવાણે બેહો, મારે કોઈ કામ નથી. આપણે ક્યારે ઈશ્વરની સામે હોવાણે બેઠા છીએ? દરરોજ ક્યારે એમ કે મારે કાંઈ કામ નથી, મારે કોઈ વસ્તુ નથી જોતી, આજ તો મોજ છે અને હું હોવાણે તને બેઠો છું. આ શ્રદ્ધા, આ મજા, આ શાંતિ અને અહેતુક ભક્તિના આજો શબ્દો બહુ ભારેખમ છે, પણ વાસ્તવમાં જીવી શકાય હોય કે ભાઈ કંઈ કામ નથી,
આજે મને ફુરસત છે, પણ ફુરસતના સમયે તો આપણે લાંબુ લિસ્ટ કરીને બેઠા હોઈએ છીએ. આગલા દિવસનો પ્રોગ્રામ રાત્રે થઈ જતો હોય છે કે આવતીકાલના મારા આટલા આટલા કાર્યો છે, અહીંયા જવું છે, ત્યાં મેનેજમેન્ટ શબ્દ વાપરે છે એના માટે. ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ આપણને મેનેજ કરે છે, આપણે ટાઈમને મેનેજ નથી કરતા. રામકૃષ્ણ દેવ કહે છે કે આ હેતુકી ભક્તિથી તમે ઈશ્વરની નજીક જાઓ, એને રાગાત્મિક ભક્તિ દ્વારા, અનુરાગ દ્વારા ઈશ્વરને તમારા પોતાના બનાવી લ્યો, અને તો ઈશ્વર તમારી ઢૂંકડો આવશે. ઢૂંકડો શબ્દ કેટલો મીઠો લાગે છે. કોઈ સામે ચાલીને આપણી નજીક આવે ને ઢૂંકડું કહે છે કે આપણી નજીક આવે ઈશ્વર, અને ઈશ્વર તમને પોતાના ઘરે, એને પછી તમારી પાસે જવાની એને ઈચ્છા ન, ઈશ્વરને જ્યારે આપણાથી આગળ જવાની ઈચ્છા ન થાય ને, એટલે માનવાનું કે હવે આપણે કેટલા પાત્રો, પ્રહલાદની જેમ આ વાતો જ્યારે થાય છે, રામકૃષ્ણ દેવની કથામૃતની વાત થાય છે, ત્યારે કેટલા સંદર્ભો એ માનસ પટલ ઉપર આવી જાય છે. નાના એવા કૃષ્ણ હરિદાસજીને ત્યાં સુરદાસજી પેદલ નાની કેડી પર ચાલતા જાય છે, ક્યારેક માર્ગ છૂટી જાય છે, ક્યારેક કોઈ ખોદેલા ખાડા તરફ દોરવાઈ જતા હોય છે, અને ત્યારે નાના એવા કૃષ્ણ એનું લાકડી, એની લાઠી પકડીને દોરે છે કે બાબા ऐसे नहीं, थोड़ा ऐसे पाँव रखिए, थोड़े आगे बढ़िए, नहीं वहाँ रुक जाइए. एक नाना बालकनी सुरदास जी कहते कि हमारे कन्हैया आ गए, हमारे ललन आ गए, अब कोई तकलीफ नहीं. અહેતુક ભક્તિથી ઈશ્વર તમારી સામે દોડી ના. વાસ્તવમાં શ્રદ્ધા અને ભક્તિના આ આધાર સ્તંભો, એક માઇલસ્ટોન જેવી આ ઘટનાઓ યાદ આવે છે. એટલે એને દોરે, સુરદાસજી આગળ ચાલે. કૃષ્ણને ક્યારેક મજાક કરવાની ઈચ્છા થઈ જાય છે, ક્યારેક કે ભલે એ ખાડામાં પડતો હોય, જો ને બાળક છે કૃષ્ણ, એને લલનના સ્વરૂપે આવે છે, બાળ સ્વરૂપે આવે છે, પુષ્ટિ માર્ગની પરંપરા છે. એને હાથ મૂકીને જતા રહીએ ક્યારેક, કે પેલે હેરાન કરે, એક ગુસ્તાખી એને હરકતો કરે છે સુરદાસજી સાથે. ભૂખલું મોઢું સુરદાસજીનું. ललन कहाँ चले गए, किशन कहाँ चले गए आप, देखो तो मेरा हाथ छुड़ा दे आपने. सुरदास लखे છે, હાથ છુડાએ જાત હો નિર્બલ જાન કે પોએ. હું નિર્બલ અશક્ત આંધળો છું, એટલે સુરદાસ દ્વિવિધ આંધળો. જન્મથી તો હું આંધળો છું, પણ મોહના અને આ બધા પડળ છાવે, હું તો દ્વિવિધ આંધળો છું, કે એકલો આંધળો નથી, મારા ઉપર બે પડળ છવાઈ ગયેલા, મોહના, મમતાના, ષડરીપુના પડળો. ઝામર આવે ને તો એનો તો ઈલાજ હોય, પણ આ ષડરીપુ અને મોહ ને લાલસાના જ્યારે પડળ આંખ પર છવાઈ જાય, તો આ પડળ, અને નાનક કૃષ્ણ હાથ છોડાવીને જતા રહી કે નિર્બલ જાન, હાથ છોડાએ જાતો નિર્બલ જાન કે મોહી. તું હૃદયમાંથી જાને તો તને માનું. હાથ તો એક શારીરિક સ્વરૂપ છે, છોડાવી દે, કઈ વાંધો નથી. ક્યાંક હું પડીશ, આકડીશ, હાથ પગ ભાંગશે એનો અફસોસ નથી, પણ તું જો મરદનું ફાડ્યું હો ને તમારા હૃદયમાંથી તો જઈને તો તું જો, અજી રૂઠ કર અબ કહા જાइएगा, જહાં જાइएगा હમે પાइएगा. ક્યાં વાત હે, શબ્દો નજર નહીં આવે. ક્યાં જઈશ તું, મને હાથ મુકાઈને ક્યાં જઈશ, કોઈ રેસાઈ જાય, જહાં જાइएगा હમે પાइएगा. તું ભક્તને ભૂલી જાય છે એવું લાગે છે. અહેતુકી ભક્તિની વાત કરે છે રામકૃષ્ણ દેવ. અનુરાગ, રાગાત્મિકતા, ભક્તિ જ્યારે તમારા જીવનમાં આવે ને, એટલે ઈશ્વર તમને પકડે. કઈ રીતે વાત કરે આ ભક્તોની જ્યારે વાત કરીએ છીએ ને, ત્યારે તો આપણે એમ લાગે કે આમને કોઈ બોલવાના ઠેકાણા જ નથી. આ બાજુ નરસિંહ એમ કહી ઉઠે કે મારો ગોરીઓ ગમાણે આવ્યો. અહીંયા રામકૃષ્ણ દેવ જે શબ્દો વાપરે, કથામૃતની વાત છે, મારે પોતાની વાત નથી આની અંદર. શું હું વાત કરી શકું? રામકૃષ્ણ દેવે વાત કરી કે આ રાગાત્મિક ભક્તિ, અહેતુકિક ભક્તિ, અનુરાગમય ભક્તિ કઈ રીતે ભાગ હોય એને, તો કહે છે કે ખાણમાં જેમ ખોળ ભેળવીને ગાયને ખવડાવવાની જેમ ભટકાવતી હોય ને, ક્યાં તમને આ પશુઓના સ્નેહ જોયા છે, તમે એને કપાળની અંદર હાથ ફેરવતા હો, તમે ખોળ ભેળવેલું ખાણ જઈને ખાવ, અને કેટલા પ્રેમથી. શું વાત છે રામકૃષ્ણ દેવ, શું એને
દ્રષ્ટાંત આપ્યું. આપણને એમ લાગે કે આવું કંઈ ઢોરની હારે ભગવાનને થોડા જ ગણાવાય. આ તો ભક્ત છે. નરસિંહ કે મારો ગોરીઓ ગમણ, ભગવાનને બળદ કીએ નરસિંહ. ભક્તોની આ તાકાત છે. આપણા જેવા સામાન્ય માણસનું આ કજું નથી. ઈશ્વરને વઢી પણ શકે. હે, ભગાચારાને કીધું ને, મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કહેજો. ઈશ્વરને વઢી પણ શકે હો ભક્ત. ઈ જ પાલરવ કીએ ના દુઆમાં કે ધીંગાને દીધેલ ધાન ને રાકાથી રૂઠો ફરસ, તારી પાસે નહીં પ્રધાન. તને કોણ સમજાવે? સાંભળે, તારી પાસે કોઈક સમજાવવાળું હોત તો તને આ ખબર પડે છે. આવે ધીંગાને દેતો ધાન, જે પૈસા વાળું છે અહીંયા જ દીધે રાખે છે. ઈશ્વરને આવા ઠપકા ભક્તો આપી શકે. રામકૃષ્ણ દેવ કહે છે કે રાગાત્મિક ભક્તિ ઈશ્વરને કેવી ગમે? તો કહે છે કે ખોળ ભેળવેલું ખાણ જેમ ગાય પ્રેમથી ખાય ને, એ રીતે ઈશ્વરને આ રાગાત્મિક ભક્તિ ગમે છે. ઈશ્વર નજીક આવી જાય અને ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ એક પણ ટ્રાન્સપરન્ટ, સેજ પણ કોઈ પારદર્શક દિવાલ પણ નો રે. ઘૂંઘટ કે પટ ખોલ તો પી આપી લેંગે. સેજ પણ આવરણ ક્યાંક રહી ગયું હોય ને, જ્યારે એકાત્મકતાની ભૂમિકાએ પહોંચે ભક્ત, બંને એક બની જાય. રામકૃષ્ણ દેવ એની પણ વાત કરે છે. એક ભક્ત પૂછે છે કે મહાશય, જીવનમાં ગુરુ ન હોય તો ચાલે? બહુ સરસ જવાબ છે કે ગુરુ હોય તો જ આપણને માર્ગદર્શન મળે. રામકૃષ્ણ દેવાએ સરસ વાત કરી છે કે ના, ગુરુ હોવા જરૂરી છે, પણ ગુરુનું અસ્તિત્વ ક્યાં સુધી? ગુરુ વિશે તો ઘણું બધું આપણે ત્યાં લખાયું છે, અને ગુરુ મહિમા છે આખું. ગુરુ જ એક તેજસ્વી એક વ્યક્તિત્વ છે કે જે ઈશ્વરની સમીપ કોઈને સરખામણી કરું તો ગુરુ ગોવિંદોનું ખડે. આ બધી વાતો આપણે બોલીએ છીએ, પણ વાસ્તવમાં આપણે એને આ રૂપને સમજવા માટે રામકૃષ્ણ દેવે સરસ વાત કરી છે. કથામૃતની અંદર કહે છે કે જ્યારે તમને સાક્ષાત્કારની ભૂમિકાએ સાધક પહોંચે, એના પ્રયત્નો દ્વારા અનેક જન્મોના એના પુણ્યોના કારણે જ્યારે સાક્ષાત્કારની ભૂમિકાએ કોઈ સાધક પહોંચે, તો ત્યારે ઈષ્ટ, તમારા ઈષ્ટની પ્રતિમા, ઈષ્ટનું સ્વરૂપ સાક્ષાત્કારની ક્ષણે જે કોઈ સામે આવે છે એ પહેલા ગુરુ આવે છે. સ્વ અનુભવની તો વાત કરતા હશે, આવી અનુભૂતિ તો આપણને તો થઈ નથી. રામકૃષ્ણ દેવ તો આપ બીતીની વાત કરે છે, જગ બીતીની વાત નથી કરતા. સંભવ છે કે તોતાપુરી મહારાજે ક્યારેક એ દીક્ષિત કરતી વખતે આ ઘટના બની. સ્પષ્ટ લખે છે કે ઈષ્ટના સાક્ષાત્કારની ભૂમિકાએ ગુરુ સામે આવે છે, અને ગુરુ એ શિષ્યને કહે છે કે લે, તને મેં ઈષ્ટની ઓળખાણ કરાવી દીધી. અને બીજી જ ક્ષણે એ ઈષ્ટના સ્વરૂપની અંદર ગુરુ સમાઈ જાય છે. માત્ર ને માત્ર ઈષ્ટનું સ્વરૂપ રાખે છે આપણી સાથે. એટલે ગુરુની જરૂર છે જીવનની અંદર, જે તમને માર્ગદર્શન આપે, જે તમને આધ્યાત્મિક કેડે આંગળી ઝાલીને તમને આગળ લઈ જાય અને તમને થતી મૂંઝવણોનો એ ઉકેલ આપે. એટલે સદગુરુની જરૂર છે. ગુરુ શબ્દ કરતાંય સદગુરુની જરૂર છે જીવનની અંદર, કે વાસ્તવમાં એ આપણને આ રહસ્યો ઉદ્ઘાટિત કરી અને ઈષ્ટની સામે મૂકી દે કે લે. એટલે તો વિવેકાનંદજીને સ્પષ્ટ કીધું હતું ને, ક્યાં કોઈ આડપંપાળ હતી કે હા તને જોઉં છું, એમ જોઉં છું, તારે જોવો છે ઈશ્વર, તું ભટકસ, બોલ ઈશ્વરને જો. આ ગુરુની વાત કરે છે. રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર જે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જે વાતોનો ઉલ્લેખ કર્યો છે, એ તો અદ્ભુત છે. અને સ્વ અનુભવની આ ભૂમિકાએ જ્યારે રામકૃષ્ણ દેવ આપણને લઈ જાય છે, અને એ જ વાત જ્યારે રામકૃષ્ણ દેવ આગળની એક પોતે દ્રષ્ટાંત આપે છે કે જીવનની અંદર તમે જ્યારે સાક્ષાત્કારની ભૂમિકાએ જાઓ ત્યારે આ રહસ્યો, આ ગોપનીયતા તમારે જાળવી રાખવાની છે. આ રહસ્ય બધે જ ભૂલવાના નથી, અને તમારા સદગુરુની સાથે એને તમારે એને વાતો કરી અને માર્ગદર્શન મેળવવું જોઈએ. અને કોઈ પણ એક મુક્તિ પથના માર્ગે ચાલનાર આ વ્યક્તિત્વ, આગળ પણ આપણે ઉલ્લેખ કરી ગયા ને કે જ્યારે શક્તિપાતના દીક્ષિત કોઈ સાધક
પોતાની અનુભૂતિઓને કોઈને કહી પણ ન શકે ને સહી પણ ન શકે, ત્યારે એ પોતાના ગુરુ પાસે એનું માર્ગદર્શન મેળવતા હોય કે હવે મારે કઈ રીતે આગળ વધવું. અને ગુરુ જે અંધકારમાંથી બહાર લાવી અને પ્રકાશ ભણી લઈ જાય છે, એ વાસ્તવમાં સાચા સદગુરુ છે. રામકૃષ્ણ દેવને એક જે બીજા ભક્ત છે, જે ચૌધરી ભક્ત, એ એક પ્રશ્ન પૂછે છે કે મહારાજ, અમારે કયા સ્વરૂપની પૂજા કરવી, અમારે કયા સ્વરૂપની એ પ્રાર્થના કરવી. આપણા જ પ્રશ્નો, જાણે કેમ અર્જુને ગીતાકારને પ્રશ્નો પૂછ્યા, એ જ રીતે કથામૃતની અંદર આ બધી વાતો લખાયેલી છે. એટલે પૂછે છે કે અમારે કયા સ્વરૂપની પૂજા કરવી. એટલે કહે છે કે તમે જે ગમતું હોય ને, હું કવિ કે બીજા કોઈ કે એ નહીં, દરેકની અંદર 3 ગુણ છે, ત્રિગુણાતીત, સત્વ, તમસ, રજ. અને આ 3 પ્રકારના દેવતાઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે. કે તમે વૈષ્ણવી ભક્તિ હોય એટલે સ્વાભાવિક રસાળ એકદમ તમારો ભાવ છે એ એકદમ મોહક ભાવ હોય, હે ને, લાગણી સભર ભાવ હોય. ભગવાન શિવ અને મહાકાલી એ તો ક્ષાત્ર ભાવને ભરેલા છે. થોડાક તમસ, મહાકાલી ગુસ્સો આવી જાય, ક્રોધ આવી જાય, દરેક વ્યક્તિનો સ્વભાવ હોય ને એવા. તો એ થોડાક તમસને, જે તમસ પ્રકૃતિ છે, તો એના દેવતાઓ એ છે, હે ને. તો આ બધા જ આપણે જોઈએ. અને કે ભાઈ મોસમ કોણ કુટિલ ખલખામી, તુલસીદાસજીએ કીધું કે મહારાજ એવો પાપી અને આવો મોસમ કોણ ખળ, આપણે કેમ કે હવે શબ્દ ઓછો વપરાય છે કે ખળ પુરુષ છે, એમાં કાંઈ બહુ એ ગમે ત્યાં બોલે ને ગમે ત્યાં ફરી જાય, એમાં કાંઈ બહુ એ નહીં. એટલે મોસમ કોણ કુટિલ ખલખામી વાત કરી દીધી. આ શરણાગત ભાવ, સરેન્ડર, ટોટલ મુખત્યાર નામું લખી દેવાનું, પાઘડી એ માથે ઉતારીને હે રામ કરીને જ્યારે ચોરે જઈ અને હોઈ જાય ફક્ત સરેન્ડર. આના માટે રામ છે, હે પતિત પાવન સીતારામ. પાપથી ભરેલો હોય ઘડો, ગળા સુધી આ કંઠ, જેને જીવનમાં કોઈ સત્કાર્ય ન કર્યું હોય, આ વ્યક્તિને એ ભગવાન રામ શરણાગત તરીકે સ્વીકારી લે. રામકૃષ્ણ દેવ કહે છે કે તમને જે ગમે ને એ સ્વરૂપની પૂજા કરવી, પરંતુ વિષ્ણુના સ્વરૂપની અંદર બધા સ્વરૂપો સમાઈ ગયા છે. એટલે આ ઉચ્ચ છે, આ નીચ છે, આ ગમતા નથી, આ નથી ગમતા, આવો ભેદ દ્રષ્ટિ જીવનમાં ન રાખતા તમે. રામકૃષ્ણ દેવે એકદમ ખુલ્લું સ્પષ્ટ કહી દીધું છે કે બધી જ પરંપરાઓને માન આપજો, વિથ રિસ્પેક્ટ. સંપ્રદાયોનો ઉદ્ભવ થાય છે, અસ્ત પામે છે, નવી દિશાઓ આપી જાય છે. તો આ બધાની વચ્ચે રહીને બધાને નમસ્કાર કરજો, બધા ઈષ્ટને માનવાવાળાને તમારો સ્વીકાર ભાવ હજો. દર્શક મિત્રો, આ વાતો કરતા ધરાતા નથી. ફરી પાછા આવતી વખતે રામકૃષ્ણ કથામૃત લઈ અને આગળ વધીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.